વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. આ જગતમાં આપણે જોઈએ તો અનેક વસ્તુઓ રહેલી છે. જો એનો વિભાગ કરીએ તો એક વસ્તુ રહેલી છે જળ, અને બીજી વસ્તુ છે ચેતન. એટલે આપણે જગતમાં જોઈએ તો આપણને બે પ્રકારની વસ્તુ જોવા મળે, અથવા તો આપણે એમ કહીએ કે આપણે જગતનો બે પ્રકારે વિભાગ કરી શકીએ કે આ જગતની અંદર જળ વસ્તુઓ પણ છે અને ચેતન વસ્તુઓ પણ રહેલી છે. એટલે જે જળ વસ્તુ જે છે એના તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી, પરંતુ દરેક ચેતન વસ્તુ જે રહેલી છે એ કંઈક રિસ્પોન્સ આપણને આપે છે, કંઈક પ્રતિક્રિયા એ આપણને આપે છે. એટલે આખું આ જગત કેવું છે? ચેતન અચેતનાત્મકમ ઇદમ જગત. ઇદમ એટલે આ જગત જે છે એ ચેતન અને અચેતન તત્વનું બનેલું છે. હવે આપણે જોઈએ તો જે જળ વસ્તુ જે છે, જે જળ પદાર્થ જે રહેલો જે છે, એમાં કોઈ પણ પ્રકારની ભૂખ નથી, તરસ નથી, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી. જો એવું થતું હોત કદાચ કે જેમ ચેતન તત્વ છે એ રિસ્પોન્સ આપે છે, એવી રીતે કદાચ જો જળ તત્વ પણ રિસ્પોન્સ આપતું હોય તો આપણે આવીને ટેબલ ઉપર બેસીએ તો ટેબલ આપણને એમ કે એ કેમ મારી ઉપર બેસો છો? એ કદાચ ના પણ પાડી દે કે મારી ઉપર નહીં બેસવાનું, તો એ આપણને કાં ના પણ પાડી શકે. પરંતુ એવું થતું નથી, એના તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી. ક્યારેય ટેબલ એમ નથી કહેતું કે કેટલા દીથી તમે મને અહીંયા રાખ્યું છે, કોઈ દી કંઈ ખાવા પીવા દેતા નથી, કોઈ દી પાણી અપાતા નથી, કોઈ દી કંઈ ખવડાવતા નથી. તો નથી એનામાં ભૂખ, નથી એનામાં તરસ. જ્યારે દરેક ચેતન તત્વને એને ભૂખ રહેલી છે, એને તરસ રહેલી છે અને એનો કંઈક રિસ્પોન્સ છે. સામાન્ય રીતે આપણે ચેતન તત્વ જે રહેલું છે એમાં પણ આપણે જોઈએ તો આપણે વનસ્પતિ અને પ્રાણી લઈએ. જનરલી લોકો એમ કહે છે કે પ્રાણી છે એ આપણને કંઈક રિસ્પોન્સ આપે છે, વનસ્પતિ છે આપણને કંઈ રિસ્પોન્સ નથી આપતી. એટલે આપણે જઈને ઉભા રહી તો ઝાડ આમને એમ કહે કે કેમ છો, એવું ઝાડ આપણને કહેતું નથી. પરંતુ ભલે એ કહે નહીં, પરંતુ એ ઝાડ પણ આપણને રિસ્પોન્સ આપે છે. એની ઉપર બહુ મોટું રિસર્ચ થઈ રહ્યું છે અને દુનિયાના વૈજ્ઞાનિકો એની ઉપર રિસર્ચ કરી અને એવું કહે છે કે આ વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એ પણ આપણને રિસ્પોન્સ આપે છે. જો હાથમાં કોઈ માણસ કુહાડી લઈને જાય તો એનો કંઈક જુદા પ્રકારનો રિસ્પોન્સ હોય છે. કોઈ માણસ પાણીની પાઇપ લઈને રોજ પાણી પાતો હોય તો એ માણસ નજીક આવે હાથમાં પાણીની પાઇપ લઈને, તો એને ખબર છે કે આ મને ખાવા આપે છે, રોજ પાણી પાય છે, તો એનો રિસ્પોન્સ કંઈક જુદા પ્રકારનો હોય છે. અર્થાત એનામાં પણ, વનસ્પતિઓમાં પણ મન રહેલું છે, એને પણ ભૂખ છે, એને પણ તરસ છે. જ્યારે તમે કદાચ આશ્રમે આવે તો તમે જોજો, આશ્રમની અંદર ગુલાબના જે રોપા જે છે, ગુલાબના જે છોડ છે, ખરેખર ગુલાબનો છોડ કહેવાય, ગુલાબનું વૃક્ષ ના કહેવાય. એ જ રીતે જાસૂદ છે વગેરે જે છોડ જે છે એ બધા એટલા બધા ઊંચા થઈ ગયા છે, 6-6 ફૂટથી પણ ઊંચા. અગાસી ઉપર જઈને તમે ગુલાબ તોડી શકો, અગાસી ઉપર જઈને તમે જાસૂદના ફૂલ ઉતારી શકો, એટલા ઊંચા થઈ ગયા છે. શા માટે એટલા ઊંચા થઈ ગયા છે? સામાન્ય રીતે એટલા બધા ઊંચા ના હોય, પણ અહીંયા ઊંચા એટલા માટે છે કે સવારનો જે તડકો એને જે જોઈએ એ તડકો મોડો મળે છે. એટલે સૂર્ય ઉગે ત્યારે એને તડકો મળે નહીં. શું થાય કે સૂર્ય જેમ ઉપર આવતો જાય એમ પછી તડકો મળતો જાય. એટલે જે બાજુથી પ્રકાશ આવતો હોય એ દિશામાં, એ તરફ એ વનસ્પતિ જે જલ્દી આગળ વધે કે અહીંથી પણ જલ્દી ખાવાનું મળશે. કેમ કે એને સૂર્યપ્રકાશ છે એ એનો ખોરાક છે, પાણી છે એનો ખોરાક છે. તો પાણી તો જમીનમાંથી મળશે, પણ સૂર્યનો પ્રકાશ જેમ ઉપરથી મળે એમ 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 એની લંબાઈ વધતી જાય.
જો આ બાજુથી મળતું હોય તો તમે જોજો કે ઘરમાં પણ તમે જો કોઈ નાના છોડવા વાવ્યા હશે તો જે બાજુથી એને સૂર્યનો પ્રકાશ મળતો હશે ને એ બાજુ એ ટર્ન થઈ જશે, ઓટોમેટિક ટર્ન થઈ જશે. કેમ કે ત્યાંથી એને ખોરાક મળે છે. જમીનમાં પાણી માટે વધારે ને વધારે પોતાના મૂળ ઊંડા લઈ જશે. એ નાળિયેર એક હોય ને એની બાજુમાં જો બીજું નાનું નાળિયેરીનું વૃક્ષ હોય, બેબી નાળિયેર, તો એને ખબર છે કે મને પાણી જોઈશે, એ પાણી માટે મારે વધારે ઊંડું જવું પડશે, એટલે એના મૂળ વધારે ઊંડા જશે. તો એ બતાવે છે કે વનસ્પતિની અંદર પણ એક પ્રકારની સમજણ છે, એક પ્રકારની સેન્સ છે, કેમ કે એનામાં ચેતનતા રહેલી છે. અને એનાથી તમે આગળ આવો તો લોકો એવું કહે કે પછી પ્રાણીઓ છે, કૂતરો છે, હાથી છે વગેરે, વાંદરો છે, પછી ધીમે ધીમે મનુષ્ય આવે. તો ચેતન તત્વની સૌથી વધુમાં વધુ સારામાં સારી અભિવ્યક્તિ ક્યાં છે? તો કે મનુષ્યમાં છે. મનુષ્ય છે સૌથી શ્રેષ્ઠ પ્રાણી ગણવામાં આવે છે. ભલે આપણે શ્રેષ્ઠ ગણતા હોઈએ, પણ કદાચ તમે બીજાને પૂછો તો કદાચ ના પણ ગણે. મનુષ્ય છે સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે. અને આ બધો વિકાસ કેવો થયો છે? ધીમે 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 વિકાસ થયો છે. અને ડાર્વિનના મત પ્રમાણે, જો એ મત સાચો હોય કે ખોટો હોય, જો આપણે સાચો કહીએ તો ડાર્વિનના મત પ્રમાણે મનુષ્ય છે એ વાંદરામાંથી આવ્યો છે. પણ વાંદરાને પૂછો કે તારે મનુષ્ય થવું છે તો ના પાડશે કે ના, મારે નથી થવું. કેમ મારે મનુષ્ય નથી થવું? કેમ કે વાંદરાને કોઈ બાઉન્ડ્રી નથી. વાંદરાને એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય એને જવું જ નથી હોતું, પણ ઇનકેસ કદાચ બોર્ડર ઉપર હોય તો એને કોઈ બાઉન્ડ્રી નડતી નથી, ઠેકડો મારીને જતો રહે. એને વિઝા કઢાવવાની કોઈ જરૂર નથી, એને પાસપોર્ટ કઢાવવાની જરૂર નથી પડતી. એને પેલી ઇમિગ્રેશન ઓફિસ કે અમેરિકા જતા હોય ને, એ લોકોને ખબર હશે, જે લોકો અમેરિકા જતા હોય એ લોકોને શું કરવું પડે? પેલી ઇમિગ્રેશન ઓફિસમાં લાઈનમાં ઊભું રહેવું પડે. કેમ કે એને અમેરિકા જવું છે એટલા માટે. કોઈ દિવસ વાંદરો લાઈનમાં ઊભો નહીં રહે કે મારે અમેરિકા જવું છે. એ જ્યાં છે ત્યાં જ બરાબર છે. પરંતુ મનુષ્ય છે એ કંઈક એક વિશિષ્ટ પ્રાણી બની જાય છે. કેવું કહેવાય છે કે ચેતનની સારામાં સારી અભિવ્યક્તિ જે છે, સારામાં સારી અભિવ્યક્તિ એ માત્ર ને માત્ર મનુષ્યમાં છે. એ વાંદરો જે છે એ મનુષ્ય બનવા નથી ઈચ્છતો, એ જેમાં છે એમાં જ બરાબર છે. પેલો લંગૂર છે તો એને લંગૂર જ રહેવું છે. કેમ કે એને કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સીસ નથી. એને મનમાં કોઈ પણ પ્રકારનું એવું નથી કે હું વાંદરો છું બરાબર નથી, મારે માણસ થવું છે. એ જે છે એ બરાબર જ છે. એને પૂંછડી છે તો પૂંછડીમાં એને કોઈ વાંધો નથી. એવી વાર્તા આવે પણ એ વાર્તા ખરેખર બરાબર નથી. તો બાળકને સમજાવવા માટેની વાર્તા હોય કે એક વખત વાંદરાને એમ થયું કે મારે પૂંછડી છે એ નકામી થઈ ગઈ છે. પછી બ્રહ્માજી પાસે વાંદરો ગયો. બ્રહ્માજી પાસે જઈને કે આ મારી પૂંછડીને તમે દૂર કરી દો. બ્રહ્માજી કે આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે અને આ વાંદરાની પૂંછડી એમ કેમ મારે દૂર કરવી? એટલે બ્રહ્માજી કે સારું, હું તને આ કેળું આપું છું, કાલ કેળું લઈને તું આવજે. વાંદરાને કેળું આપ્યું. કાલ લઈને આવીશ તો તારી પૂંછડી હું દૂર કરી દઈશ. કેળું લઈને નહીં આવતો નહીં કરી દઉં, સાચવી રાખજે બરાબર. એટલે વાંદરાએ વિચાર કર્યો કે આ કેળું ક્યાં રાખવું. આમ જોઈ રાખે કે વાહ વાહ કેવું સરસ મજાનું કેળું છે. પણ બ્રહ્માજીએ કેળું ખાવાની ના પાડી કે જોવાની થોડી ના પાડી. વાહ કેવું સરસ કેળું છે. પછી એને વિચાર આવ્યો કે બ્રહ્માજીએ કેળું ખાવાની ના પાડી છે, પણ કઈક છાલ ઉતારવાની થોડી ના પાડી છે. પછી એને છાલ ઉતારીને જોયું, આ હા હા કેવું મીઠું કેળું છે. પછી એને એમ વિચાર આવ્યો કે રેવા દે ને, ભલે ને રહી પૂંછડી, આપણને ક્યાં વાંધો છે, એના કરતા કેળું કેવું સરસ છે, ખાઈ જાય. વાંદરો કેળું ખાઈ ગયો ને પૂંછડી રહી ગઈ એમને એમ. એ બધી વાર્તા છે બાળકોને સમજાવવા માટેની. બાળકો પ્રશ્ન પૂછે ને કે વાંદરાની પૂંછડી કેમ છે, માણસને કેમ નથી? કે ને કે વાંદરામાંથી માણસ આવ્યો તો માણસની પૂંછડી ક્યાં? કદાચ માણસ ગયો છે બ્રહ્માજી પાસે, કેળું આપ્યું છે તો પછી કેળું માણસે તો પાછું આપી દીધું. એટલે ભગવાને એની પૂંછડી કાપી નાખી, પણ પૂંછડું રહી ગયું જરાક અંદર, એટલે રહી ગયું. પણ એ વાંદરાને પૂંછડું છે એમાં એને કોઈ વાંધો નથી.
એ વાંદરો લંગૂર છે તો એને વાંધો નથી, કદાચ એ વાંદરો ચિમ્પાન્ઝી છે તોય પણ એને વાંધો નથી. ગમે એ વાંદરો હોય એ વાંદરાને વાંદરા તરીકે કોઈ તકલીફ નથી. જ્યારે માણસને બધી તકલીફો છે, અનેક પ્રકારના મનની અંદર રહેલા બધા કોમ્પ્લેક્સીસ છે. માણસ એક એવું વિચિત્ર પ્રાણી છે કે સિંહ પણ એને છોડી દે જોઈને કે આને જવા દો, નથી મારવો. સિંહને બેઠો હોય સિંહ અને માણસ ત્યાંથી પસાર થાય, પેલું બેબી સિંહ એમ કે એના પપ્પાને કે પપ્પા ભૂખ લાગી છે, મારી નાખવો છે. એટલે કે જવા દે ને, આને મારવા મજા નથી, આને શું મારીને કરશું આપણે. કંઈક એના મનમાં કેટલાય કોમ્પ્લેક્સીસ છે, આને રહેવા દે ને જવા દે. આ કંઈક વિચિત્ર છે. કારણ કે સામાન્ય રીતે આ જે હિંસક પ્રાણીઓ હોય ને, જસ્ટ તમારી જાણ માટે કે આ બધા હિંસક પ્રાણીઓ જે છે એ લોકો પ્રાણીઓને મારતા હોય, એ પોતાનું અન્ન એ બીજા પ્રાણીઓને બનાવે. પણ ખરેખર અન્ન જે છે, જે બીજા બધા પ્રાણીઓ છે, જેમ કે સિંહ છે તો એ ગાયને મારીને ખાઈ જાય, સિંહ છે બળદને મારીને ખાય, હરણને ખાય, તો આ બધા પ્રાણીઓને રોજડાને ખાઈ જાય, તો આ બધા પ્રાણીઓને મારીને ખાઈ જાય. બરાબર છે. પણ એ પ્રાણીઓને જે ખાય છે એ પ્રાણીઓ શું ખાય છે? વનસ્પતિ. તો વનસ્પતિ જે છે, ઔષધિ જે છે એ જ અન્ન છે. ઔષધિભ્યો અન્નમ અન્નાદ પુરુષઃ. તો એ જે અન્ન જે છે એ પેલા પ્રાણીઓ ખાય, શાકાહારી પ્રાણીઓ એ વનસ્પતિ ખાય, અને પછી એ શાકાહારી પ્રાણીઓને માંસાહારી પ્રાણી ખાય. અંતે તો એને અન્ન ઉપર જ, અન્ન એટલે ઔષધિ એટલે વનસ્પતિ ઉપર જ જીવન છે. એટલે તમે કદાચ ક્યારેય જોયું હોય તો આ નેશનલ જીઓગ્રાફી ઉપર આવતું હોય તો એકી સાથે હજારોની સંખ્યામાં પ્રાણીઓ જતા હોય, આ બધા શાકાહારી પ્રાણીઓ એકી સાથે. કેમ કે પાણી પેલી બાજુ અવેલેબલ છે એટલા માટે થઈને એક દિશામાંથી બીજી દિશામાં જતા હોય, અને એનો પ્રવાસ કેટલો હોય? હજારો કિલોમીટર ચાલે. એ લોકો ચાલે જ રાખે. રસ્તામાં નદી આવે તો નદીમાંથી કૂદકો મારીને જેટલા બચે એટલા બચ્યા, ને તણાઈ ગયા એટલા તણાઈ ગયા, ખવાઈ ગયા એટલા ખવાઈ ગયા. મગર રાહ જોઈને બેઠી હોય કે જેવા પ્રાણીઓ આવશે અત્યારે, એટલે એનો ખોરાક છે. એ મગરે કઈ શાકભાજી તો ખાતી નથી, એ માંસાહારી છે, અંતે શાકાહારી ઉપર જ છે. પેલી નદીમાંથી જે બધા પ્રાણીઓ નદીમાંથી પસાર થાય એટલે એ પ્રાણીઓને ખાઈ જાય. એમાંથી જે બચી ગયા આગળ ગતિ કરે. તો એમાંય ચારે બાજુ સિંહ ને વાઘ ને ઝરખ ને આ બધા એને રાહ જોઈને જ બેઠા હોય. કેમ કે એનું ભોજન છે અને એનું ભોજન જાય છે. તો આપણે સામાન્ય રીતે શાકભાજી હોય તો પડ્યું હોય, આપણું શાકભાજી જેમાંથી આપણું ખોરાક તૈયાર થાય છે, ખોરાક પડ્યો હોય, ભાગીને જાય. જ્યારે આ લોકોનો ખોરાક કેવો છે? ચાલતો ખોરાક છે. એટલે એ બધા પ્રાણીઓ પણ, હિંસક પ્રાણીઓ પણ એની સાથે સાથે જશે. કેમ કે એનું ભોજન જાય છે એટલે એની પાછળ જાય. પણ અંતે તો બધા એ વનસ્પતિ ઉપર જ આધારિત છે, શાકાહારી ઉપર જ આધારિત છે. માણસ પાસે આવો તો માણસ ખબર ના પડે એને શાકાહારી કેવો કે માંસાહારી કેવો. ભગવાને શરીર તો બનાવ્યું છે શાકાહારી પ્રમાણે, પણ બુદ્ધિ જે આપી છે એમાં એટલા બધા પ્રોબ્લેમ્સ છે એને કે શાકાહારીમાંથી માંસાહારી પણ બની જાય. ખરેખર આપણું શરીર છે જ નહીં એવું. આપણું શરીર સંપૂર્ણપણે શાકાહારી પ્રાણીઓનું હોય એવું જ છે. આપણું જઠર પણ એવું છે, આપણા દાંત પણ એવા છે, આપણી પાચન ક્રિયા પણ બધી એવી જ છે કે જે શાકાહારી પ્રાણીઓની હોય એવી જ છે. એટલે આપણે સંપૂર્ણપણે શરીરથી શાકાહારી જ છીએ, પણ મનથી માણસનું કંઈ ઠેકાણું નહીં. એ બદલી જાય એટલે માણસ ગમે ત્યારે એ પ્રાણીઓને મારીને પણ ખાવા માંડે. આપણે અહીંયા તમને કદાચ ખ્યાલ હશે કે આ લોકો બજારમાં જે તૈયાર વેચતા હોય ને એમાં બર્ગર આવે. તો આપણી બર્ગર, ઇન્ડિયન બર્ગર એટલે જુદી બર્ગર. એટલે શું હોય કે પેલી ડબરોટી હોય કે એવું કંઈક આવે, બ્રેડ આવે ને એની અંદર વચ્ચેના ભાગમાં બધો મસાલો ભરી દે, શાકભાજી કે એવું કંઈ ભરી દે, અને પછી એને ગરમ કરે ને બર્ગર. પણ ભારતની બહાર ગયા પછી આ બર્ગરથી બહુ સાવચેત રહેજો. જો કોઈ દી ગયા તમે ભારતની બહાર જવાનો થાય તો બર્ગર સમજીને એમ ન માનતા કે આપણી ઇન્ડિયન બર્ગર છે. કેમ કે એની અંદર વચ્ચે જે મૂક્યું હોય શું હોય? ગાયનું માંસ મૂકેલું હોય. કે તો બર્ગર તો આપણને એમ લાગે કે આ તો, કારણ કે ઉપર પાછી પેલી બ્રેડ હોય ને એવું હોય એટલે આપણને એમ લાગે કે આ તો શાકાહારી હશે, પણ એની અંદર વચ્ચે પેલું ગાયનું માંસ મૂકેલું હોય.
કદાચ તમે એને ફેંકી દો તો પેલી ગાય જે છે એ બ્રેડ ખાઈ જશે પણ માંસ નહીં ખાય. કેમ કે એ શાકાહારી છે, પણ માણસ છે એ ખાઈ જશે. એ શાકાહારી છે છતાંય ખાઈ જશે. કેમ કે એનું કઈ ઠેકાણું નહીં. મનથી એ અંદરથી ઘણા બધા કોમ્પ્લેક્સિસ એના મનમાં છે કે એવું માને છે કે હું માંસ ખાઈને વધારે તાકાતવાળો બનીશ. મારે એક ભાઈ હતા, મિલિટરીમાં ગયા. પછી મિલિટરીમાં બધા એને કે તું માંસ ખા દારૂ પી, માંસ ખા દારૂ પી. એટલે પેલા ના પાડી કે પ્રતિજ્ઞા લીધી હતી હું કોઈ દિવસ માંસ નહીં ખાઉં. બધા એને કે તું તાકાતવાળો કેવી રીતે બનીશ, તારામાં તાકાત ક્યાંથી આવશે? એક તો છો સાવ દુબળો, માંડ કરીને બચારો ત્યાં પહોંચ્યો હતો મિલિટરીમાં, તો કેળા ખાઈને ડઝન કેળા ખાઈ ગયો ત્યારે તેનું વજન એના માપમાં આવ્યું. તો એને ના પાડી કે નહીં હું માંસ નહીં ખાઉં, અને એને પ્રતિજ્ઞા પાડી. એને એ જેટલા વર્ષ ત્યાં રહ્યો એટલા વર્ષ એને એ માંસ ન ખાધું. એને ધારે તો માણસ એવું નથી કે માંસ ખાય તો જ શક્તિ આવે. હાથી જે ક્યાં માંસ ખાવા જાય છે, એનામાં કેટલી શક્તિ છે. એટલે એવું નથી કે માંસ ખાવાથી શક્તિ આવે. એ લોકોના મગજની અંદર આ બધા કોમ્પ્લેક્સીસ હોય કે માંસ ખાવાથી શક્તિ આવે, ઈંડા ખાવાથી શક્તિ આવે. આ બધું ખોટી જાહેરાતો, સંપૂર્ણપણે ખોટી જાહેરાતો. આપણું શરીર છે જ નહીં એ માંસ ખાવાને લાયક છે જ નહીં. આપણે બધા સંપૂર્ણ શાકાહારી છીએ. આપણું શરીર છે બધા જે બીજા બધા પ્રાણીઓ શાકાહારી છે એના જેવું જ છે. અને આપણું શરીર જે બનેલું જે છે એ આમ જુઓ, ભલે આપણે એમ કહીએ કે આપણું શરીર છે બહુ વિશિષ્ટ પ્રકારનું શરીર છે, ઇવોલ્યુએશન, એટલે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારામાં સારો વિકાસ છે એ આપણા શરીરનો, મનુષ્ય શરીરનો છે. પણ છતાંય આપણું શરીર છે એ બીજા પ્રાણીઓથી જરાય જુદું નથી. જેવું બીજા પ્રાણીઓનું શરીર છે એવું જ આપણું શરીર છે. એટલા માટે જ આ લોકો જે વૈજ્ઞાનિકો હોય ને બધી દવાનું સંશોધન કરે, પછી નવા રોગની દવાઓ શોધે. પણ હવે એ દવા સાચી છે કે નહીં, માણસ ઉપર કામ કરશે કે નહીં એ શોધવું હોય તો એ લોકો શું કરે? સૌથી પહેલા એ લોકો ઉંદરને દવા આપે કે જો ઉંદર ઉપર દવા કામ કરશે તો કદાચ માણસ ઉપર એ દવા કામ કરી શકે. સસલાને દવા આપે. ત્યાર પછી ધીમે ધીમે આગળ જાય. સૌથી છેલ્લે કાં તો એ લોકો વાંદરાને દવા આપે, અથવા તો તમને જાણીને આશ્ચર્ય થશે એ લોકો ભૂંડને દવા આપે. અને જો ભૂંડને દવા આપી, એ ભૂંડ ઉપર દવા કામ કરી, એનો અર્થ કે માણસ ઉપર કામ કરશે. એ શરીર જે છે એ કેવું છે? એ સરખું જ છે. એ ભૂંડનું શરીર હોય એટલે પેલા કે માણસને ભૂંડ જેવો કેવો કે ભૂંડને માણસ જેવો કેવું, જે કેવું હોય તે કયો, પણ દવા જે છે એ ભૂંડને અસર કરે ને પછી માણસને અસર કરે. પછી એને એમ થાય કે ના, ચોક્કસ માણસ ઉપર આ દવાની અસર થવાની છે. જુદી જુદી દવાનું સંશોધન થાય. એટલે પેલા આ બધા લોકો આવા બધા પ્રાણીઓને પકડીને જ રાખ્યા હોય અને એની ઉપર એના બધા પ્રયોગો કરે. કેમ કે માણસ ઉપર તો પ્રયોગો થાય નહીં. આટલા બધા માણસો ક્યાંથી મળે? કારણ કે મરી પણ જાય એમાં ક્યારેક, એવું બને. એટલે પ્રાણીઓ ઉપર પ્રયોગ કરે. એમાં સૌથી છેલ્લામાં છેલ્લો પ્રયોગ છે એ ભૂંડ ઉપર અથવા તો વાંદરા ઉપર થાય. એ ભૂંડ ઉપર અસર થઈ કે આ દવા કામ કરી ગઈ એટલે સમજી લેવાનું કે માણસ ઉપર પણ એ દવા કામ કરશે. તો આ પ્રકારે એ જે માણસનું જેવું શરીર છે એવું જ પ્રાણીઓનું શરીર છે. અથવા તો આપણે એમ કહીએ કે જેવું પ્રાણીઓનું શરીર છે એવું જ માણસનું શરીર છે. ભલે આપણે એમ કહીએ કે માણસ તે સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે, ભગવાન આપણને બધી જ્ઞાનેન્દ્રિયો આપી છે, પણ હજુ તમે જુઓ માણસને કેટલી તકલીફ છે. ભલે આપણે શ્રેષ્ઠ સર્જન કહીએ, પણ છતાંય આપણી જેવી ઇન્દ્રિયો જે છે એના કરતા વધારે પાવરફુલ ઇન્દ્રિયો બીજા પ્રાણીઓની હોય છે. કૂતરાની ઘ્રાણ ઇન્દ્રિય સૌથી પાવરફુલ હોય છે, અને એટલા માટે જ પોલીસ જે છે એ કૂતરાને રાખે છે. અને કૂતરો જે છે એને ખબર પડી જાય કે ક્યાં અહીંયા પેલી ડ્રગ્સ, જે આ લોકો ડ્રગ્સની જે દાણચોરી કરતા હોય, આ ડ્રગ્સ ક્યાં છે, કૂતરાને ખબર પડી જાય સૂંઘીને કે અહીંયા છે. કૂતરો આગળ હાલે ને માણસ પાછળ હાલે.
તો લીડર કોણ? માણસ કે કૂતરો? લીડર કૂતરો બની જાય, કેમ કે એનામાં એવી કેપેસિટી છે. માણસમાં એટલી કેપેસિટી પણ નથી. ભલે શ્રેષ્ઠ સર્જન છે, પણ ઘણી બધી શરીરની મર્યાદાઓ રહેલી છે. એ કૂતરા કરતા પણ આપણામાં વધારે સૂંઘવાની શક્તિ નથી. પક્ષીઓ કરતા આપણામાં જોવાની શક્તિ વધારે નથી. પક્ષીઓ ક્યાંય આકાશમાં દૂર ઊંચે ઊંચે ઉડતું હોય, પેલું બાજ છે ઊંચે ઉડતું હોય, ગીધ નીચે ઉડતું હોય, તો નીચે જમીન ઉપર રહેલું ઉંદર હોય ને, તો ઉંદરને જોઈ લે, એને ખબર પડી જાય કે રોડ ઉપર. આપણે તો કશું જ ના ખબર પડે, પણ એટલી ઊંચાઈથી એની આંખ એટલી પાવરફુલ છે કે ગીધને, એ જમીન ઉપર રહેલા ઉંદરને પણ પકડી લે, તરત જ ઓળખી જાય કે હા અહીંયા ઉંદર છે, એને દેખાય. આપણી બધી જ્ઞાનેન્દ્રિયો પણ એવી પાવરફુલ નથી, પણ સૌથી પાવરફુલ હોય તો એ છે આપણું મન. જે આપણું મન જે છે એ સૌથી પાવરફુલ છે. અને મનમાં બધા કોમ્પ્લેક્સીસ છે. આમ જુઓ તો ખરેખર મનમાં નથી, પણ જાણે કે મનમાં રહેલા છે. ખરેખર તો એ વ્યક્તિગત છે બધા કોમ્પ્લેક્સીસ. કેમ કે મન તો અંતે જડ છે, એટલે મનમાં પણ કાંઈ ન રહી શકે, પણ છતાંય આપણે એવું કહી શકીએ કે એના મનમાં જ છે. કૂતરો જે છે, સપોઝ કે આપણે જોઈએ કે જે પેલો આલ્સેશિયન ડોગ, તો આલ્સેશિયન ડોગ એટલે પેલો સિંહ જેવો કૂતરો હોય. અચ્છા, એની બાજુમાં કદાચ પેલું ઓસ્ટ્રેલિયન નાનકડું ગલુડિયું આવે, ઓસ્ટ્રેલિયન કૂતરો. ઓસ્ટ્રેલિયન કૂતરો એટલે સાવ નાનકડો કૂતરો હોય આવડો, અને પેલો આવડો મોટો સિંહ જેવો હોય. એ કૂતરો ક્યારેય ભૂલ નહીં કરે, એકને બદલે બીજી વસ્તુ તરીકે નહીં લે. એ સમજી જશે કે આ કૂતરો જ છે, એને ખબર પડી જશે કે આ કૂતરો જ છે. એમ નહીં માને કે આ નાનકડું છે એટલે બિલાડી હશે. એ કૂતરાને બરાબર ખબર પડે છે કે આ પણ ભલે નાનકડો હોય પણ એ પણ કૂતરો જ છે. પણ માણસ જે છે એ ઘણી બધી ભૂલો કરી શકે છે. ઘણી જગ્યાએ ખોટે ખોટો પોતાની જાતના અનેક પ્રકારના ખોટી બધી જે વિચારધારા છે એને તરત જ ગ્રહણ કરી લે છે. કેટલી બધી માણસો ભૂલ કરતા હોય છે. પ્રાણીઓ આવી ભૂલ નથી કરતા. પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સીસ નથી હોતા. કૂતરો એમ નહીં કે હા હું આલ્સેશિયન ડોગ છું, પણ પેલો માણસ એમ કે છે તમે મને ઓળખો છો, હું કોણ છું? એ કહે છે કે તમે મને ઓળખો છો, હું કોણ છું? એ શું કે છે? એ માણસને પોતાની સેલ્ફ ઇમેજ છે. કૂતરાને એવું કઈ નથી. કૂતરાનો પેલો ડોગ શો થાય, એમાં કૂતરો કદાચ જીતી જાય. ડોગ શો થાય એટલે બધા માલિકો પોતપોતાના કૂતરાને પકડીને લઈ આવે, પછી ડોગ શો થાય, અને પછી જે કૂતરો શ્રેષ્ઠ સાબિત થાય એને ઇનામ મળે. કૂતરો તો ઇનામ લેવાને જવાનું નથી. ઇનામ લેવા કોણ જશે? એનો માલિક જશે, અને એનો માલિક છાતી કાઢીને પડશે, જોયું મારો કૂતરો. પણ ઓલો જે જીતો છે એ કાંઈ નહીં કે, એ બિચારો એમને જ રહેશે. એ કૂતરો એ પૂંછડી ઊંચી કરીને એમ નહીં કે જો હું જીતી ગયો, આવું નહીં કે. પણ પેલો માણસ એમ કે છે મારો કૂતરો છે, એવું કે છે. એટલું જ નહીં, એ માણસ જો કઈ જીતી જશે, આ તમે સમાચારની અંદર જો ક્યારે જોતા હો, વિમ્બલ્ડન વગેરે આવતું હોય, ક્રિકેટ ને બધું રમતો, એની અંદર જીતી જાય પછી જોવા જેવું હોય. પેલા બેડમિન્ટનમાં તો પેલો રેકેટનો ઘા કરી દે, આવું બધું કરે, ગાંડા વેળા કરે. આપણે બીજા શબ્દોમાં ગાંડા વેળા કરે. કોઈ દિવસ કોઈ પ્રાણી જોઈએ જીતી ગયા હોય તો ગાંડા વેળા કરે. કૂતરો જીતી ગયો હોય સ્પર્ધા, ઘોડો સ્પર્ધા જીતી હોય, ઘોડાની પણ સ્પર્ધા થતી હોય છે. કોઈ દિવસ જોયું કે એ લોકો કઈ ગાંડા વેળા કરે છે? કઈ નહીં. પણ માણસ જે છે, આઈ એમ સમથિંગ, હું કંઈક છું, હું કંઈક છું, તો એ હંમેશા એનામાં સેલ્ફ ઇમેજ રહેલી છે. અને એને પોતાની મર્યાદા જે છે ને, એ મર્યાદા એને ગમતી નથી. તો કોઈ પણ પ્રકારની મર્યાદા છે માણસને પોસાતી નથી, ગમતી નથી. એને મર્યાદા ધનથી હોય તો એ પણ નથી ગમતી. એને મર્યાદા કંઈ જ્ઞાનની હોય એ મર્યાદા પણ એને ગમતી નથી. એને ખબર પડે કે આનું મને જ્ઞાન નથી, એટલે એની પાછળ પડી જશે કે મારે સમજવું જ છે. 2 જણા 3 જણા તમે ફરવા જાઓ ક્યારેય, અને એમાંથી તમે ક્યારેક ઉભા રહીને 2 જણા વાત કરજો ધીમે ધીમે, પેલો ત્રીજો માણસ કહે શું વાત કરી તમે? તરત જ એને થશે કે એ શું વાત કરે છે મારે જાણવું છે, મને ન સમજાય તો મારે સમજવું છે. એટલે એને જ્ઞાનમાં પણ મર્યાદા ગમતી નથી. અને
એ મર્યાદા જે રહેલી જે છે, અમુક લોકો એને એવું કહે કે એ બધી મર્યાદાથી અમે તમને છોડાવીશું, તમે અમારે શરણે આવો, મર્યાદાથી અમે તમને છોડાવીશું, અમે તમને સ્વર્ગમાં લઈ જશું ને એવી બધી વાત કરે. એની વે પાછા આવીએ તો એ મર્યાદા જે છે એ માણસની મર્યાદા છે, એ માણસને ગમતી નથી. હવે મર્યાદા બે પ્રકારે હોઈ શકે, કાં તો મર્યાદા સાચી હોય અથવા તો મર્યાદા ખોટી હોય. મર્યાદા લાગતી હોય પણ એ મર્યાદા ખરેખર હોય નહીં, ટેમ્પરરી લાગતી હોય. પણ જો મર્યાદા સાચી હોય ને તો માણસને કોઈ દિવસ વાંધો ના આવે. આપણને ખરેખર જે મર્યાદા હોય ને તો આમાં આપણને કોઈ દિવસ વાંધો નથી આવતો. આપણને બે પગ છે, કોઈ દિવસ વાંધો છે? આપણે ચાર પગે કેમ નથી હાલતા? પ્રાણીઓ બધા ચાર પગે હાલતા હોય છે, આપણને કોઈ દિવસ વાંધો આવે છે કે આપણે પણ ચાર પગે હાલવું જોઈએ? વાંદરો ફટ કરતો ઝાડ ઉપર ચડી જાય એ જોઈને આપણને એમ લાગે કે મારે ઝાડ ઉપર ફટફટ ચડી જવું જોઈએ? નહીં લાગે, ક્યારેય નહીં લાગે. કોઈ દિવસ આપણને એ પ્રકારની મર્યાદા નહીં લાગે કે હું કેમ ચડી નથી જતો, એવી મર્યાદા નહીં લાગે. પણ એક પડોશી પાસે જો નવું સ્કૂટર આવ્યું ત્યારે તરત જ મર્યાદા લાગશે કે તો મારે નવું લેવું છે, તો મર્યાદા તરત જ લાગશે કે મારી પાસે જૂનું સ્કૂટર છે, મારે નવું સ્કૂટર લેવું છે. પડોશીએ નવી ગાડી લીધી, મારે નવી ગાડી લેવી છે. પડોશીએ મોટી ગાડી લીધી, મારે મોટી ગાડી લેવી છે. ફલાણા કાકાએ અથવા તો મોટા ભાઈએ બંગલો લીધો, મારે નવો બંગલો લેવો છે. તરત જ મર્યાદા લાગશે. જો મર્યાદા જો સાચી હોય તો એ મર્યાદા કોઈ દિવસ એ માણસને લાગે નહીં. પણ શું હોય છે? એ મર્યાદા ખોટી હોય છે. સાચી મર્યાદા છે એ માણસને કોઈ દિવસ એ ખરેખર એ માણસ પોતે જેને કહે ને કે સમજી જાય. એટલે બે પ્રકારની છે. અને ઘણી વખત બીજાની મર્યાદા આપણે માથે ઓઢી લઈએ, બીજાની મર્યાદા ઓઢી લઈએ ત્યારે પણ એવું થાય કે જેવી રીતે પેલું નાના બાળકને તાવ આવે તો એની માને તાવ આવી જાય, કેમ કે એની મર્યાદા એ પોતે લઈ લે છે. એવી રીતે હું શરીર નથી છતાંય શરીરની મર્યાદા હું લઈ લઉં, ત્યારે કોકની ઉધાર લીધેલી મર્યાદા છે. એટલે કાં તો મર્યાદા સાચી હોવી જોઈએ કે જે આપણે સ્વીકારી લઈએ, અથવા તો ખોટી મર્યાદા હોય, અથવા તો બીજાની ઓઢેલી મર્યાદા હોય. તો આ પ્રકારે માણસ પોતાના જે મનની અંદર અનેક પ્રકારની જે જટિલતા, ગૂંચવડતા, અનેક પ્રકારના કોમ્પ્લેક્સીસ એ બધા જે ઊભા થતા હોય છે એનું મુખ્ય કારણ આ છે. તો બીજા કોઈ પ્રાણીઓના મનમાં કોઈ કોમ્પ્લેક્સીસ નથી હોતા. તો માણસ કોઈ રસ્તામાં કોઈને કંઈક તમે બેસી જાઓ તો રસ્તામાં રોડની વચ્ચે, અરે કઈ રોડની વચ્ચે થોડું બેસી જવાય, એમ કઈ નહીં બેસે. પણ ગાય એને લાગે છે કોઈ કોમ્પ્લેક્સીસ છે, એ રોડ ઉપર બેસવું છે, બેસી જવાનું, એમાં શું હતું? આરામથી બેઠી હોય, એને મનમાં કોઈ પણ પ્રકારની કઈ છે નહીં. જેમ એને છે, જેમ એ કરી શકે છે એમ એને કરવું છે, જેમ નથી કરી શકતી એમ એને નથી કરવું. ગાયને કોઈ દિવસ બે પગે હાલવાનું મન નથી થતું, પણ માણસને ચાર પગે હાલવાનું મન થઈ જશે કોઈક દિવસ. હાલો હું ચાર પગે હાલું તો ખરો, ભલે એને ખબર છે કે હું નહીં હાલી શકું, પણ એ ઘરમાં તો હાલશે ચાર પગે, ઘોડો બનીને. છોકરાને કહેશે બેસ જા મારી માથે, હાલ હું સિંહ બનું તું મારી માથે બેસી જા, ચાર પગે હાલશે. પણ ગાય કોઈ દિવસ એવું નહીં કરે હાલો હું બે પગે હાલવા જાઉં. એનામાં જે મર્યાદા છે એનો સ્વીકાર કરે છે. માણસ જે છે પોતાની મર્યાદાનો સ્વીકાર કરતો નથી. કેમ? એ મર્યાદા સાચી નથી. હકીકતે મર્યાદા એની પોતાની નથી, કોકની બીજાની મર્યાદા લઈ લે છે અને એ મર્યાદા પોતાની માથે ઓઢી લે છે અને પછી એમ કહે છે કે હું મર્યાદિત છું. તો આવો જે માણસ જે છે એ પોતાની જાતને અનેક પ્રકારની મર્યાદાઓ માથે ઓઢી લે અને પછી એમ કહે કે હું કેવો છું? તો કે હું જાડો છું, હું લાંબો છું, હું કાળો છું, હું ગોરો છું. ગાયને કોઈ દિવસ મનમાં એવો કોમ્પ્લેક્સ નથી કે હું કાળી ગાય છું, કોઈ દિવસ નથી. અથવા તો હું ગોરી ગાય છું, અથવા તો હું વધારે દૂધ આપું છું, હું કાંઈ દૂધ નથી આપતી. એવા કોઈ મનના કોમ્પ્લેક્સીસ આ બધા પ્રાણીઓને હોતા નથી. પણ માણસને આ બધા કોમ્પ્લેક્સીસ છે કે હું લાંબો છું, હું ટૂંકો છું, હું જાડો છું, હું પાતળો છું. કોઈ બીજા પોતે જાડો હોય તો કે હું જાડો છું, શરીર જાડું હોય તો કે હું જાડો છું, શરીર લાંબુ હોય તો કે હું. આ બધી શરીરની મર્યાદાઓ છે,
આને એ પોતાની માથે ઓઢી લે છે. અને એ મર્યાદાને દૂર કરવા માટે એ માણસ હંમેશા પ્રયત્ન કરે છે. ક્યારેક એવું માને છે કે આ મર્યાદાને હું સંપૂર્ણપણે દૂર કરી દઈશ. પણ જો માણસ વ્યવહારિક ત્યારે છે કે આ મર્યાદા છે અને મર્યાદા પ્રમાણે જીવવાનું છે, હું મારાથી બનશે એટલો પ્રયત્ન કરીશ, એવું કહી શકે. જેમ કે કોઈ માણસ પાસે પૈસા નથી તો માણસ એવું કહી શકે કે મારી પાસે પૈસા નથી અને હું પૈસા કમાવાનો પૂરતો પ્રયત્ન કરીશ, એવું કહી શકે. પણ એમ ના કહી શકે કે મારી પાસે પૈસા નથી, જો હમણાં વર્ષમાં હું 2 લાખ રૂપિયા બનાવી દઉં, વર્ષમાં હું 10 લાખ રૂપિયા બનાવી દઈશ, તમે મને ઓળખતા નથી, મારામાં કેવી તાકાત છે. એ જે માણસ કરી શકે, એ જે માણસ પાસે અત્યારની જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણપણે સ્વીકાર કરવો, એને કહેવાય વ્યવહારિક માણસ. માણસ વાંચી નથી શકતો તો એને કેવું પડે કે મારી આંખ નબળી છે એટલે મને વાંચવા માટે ચશ્માની જરૂર પડે છે. એમાં કહેવામાં કઈ વાંધો નથી. મારી પાસે પૈસા નથી અત્યારે, હું અત્યારે ખર્ચ નહીં કરી શકું, એ સાચી વસ્તુ કહેવા વાંધો નથી. પણ પડોશીએ નવું સ્કૂટર લીધું કે નવી ગાડી લીધી એટલે બેંકમાંથી લોન લઈને પણ મારે ગાડી, એટલા માટે. પણ કોને સારું લગાડવું છે ને બીજાને સારું લગાડવું છે એટલા માટે. પણ તમે કોઈ દિવસ કોઈ પ્રાણીઓ જોયા કે આજ વાંદરી છે જીન્સ પહેરીને આવી? એવું કોઈ દિવસ નહીં બને. એ જેમાં છે એમાં જ સુખી છે. પણ માણસ જેમાં છે એમાં એને સુખ નથી, અને સુખ માટે શું કરે છે? હંમેશા બારે દોડી કરે છે કે મને કંઈક બહારથી સુખ મળી જશે, હું આમ કરીશ તો હું સુખી થઈ જઈશ, હું આમ કરીશ પરિસ્થિતિ બદલી દઈશ તો હું બરાબર થઈ જઈશ. અને હંમેશા એ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે છે અને હંમેશા જાણે છે કે હું દુઃખી છું, હું મર્યાદિત છું, હું નાનો છું, મારી પાસે ધન નથી. અને આ બધી મર્યાદાઓ દૂર કરવા માટે એ હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય છે. હવે આ જે મર્યાદા જે છે, એ જે મર્યાદા છે 2 પ્રકારની મર્યાદા છે. એક મર્યાદા છે વ્યક્તિગત મર્યાદા, તો માણસ પોતે પોતાની જાત વ્યક્તિગત મર્યાદા, અને બીજી છે સાર્વત્રિક મર્યાદા. સાર્વત્રિક એટલે યુનિવર્સલ, આખી દુનિયામાં બધાને ઈ જ લાગે એમ. એક માણસને જાડાપણું લાગે કે હું જાડો છું એમ નથી ગમતું, તો આખી દુનિયામાં બધાને એમ નહીં થાય કે હું જાડો છું, હું જાડો છું, બધાને નહીં થાય. સો વ્યક્તિગત છે, હું લાંબો છું, હું ટૂંકો છું, હું કાળો છું, હું જાડો છું, આ બધી મર્યાદા કેવી છે? વ્યક્તિગત મર્યાદા છે. અને કેટલીક મર્યાદાઓ યુનિવર્સલ છે. હું દુઃખી છું, એ શું છે? એ યુનિવર્સલ મર્યાદા છે. અને આ બધી જે મર્યાદા છે અને માણસ એમાંથી એ છૂટવાનો પ્રયત્ન કરે છે. હું દુઃખી છું, મારી પાસે પૈસા નથી, પાછી વ્યક્તિગત મર્યાદા આવી ગઈ. પણ હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું મર્ત્ય છું, હું એક વખત મરી જવાનો છું, એ મર્યાદા જ લાગે છે. પણ એ બધાને એવું લાગે છે કે હું એક વખત મરી જવાનો છું. હું દુઃખી છું, એ બધાને એ મર્યાદા જે અનુભવાય છે ને એ સાર્વત્રિક મર્યાદા છે, આખી દુનિયામાં બધાને અનુભવાય છે. એ અમેરિકાના માણસો હોય ને તો એમ કહે છે કે હું દુઃખી છું, અને ભારતના કોઈ ગામડાનો માણસ હશે ને એ પણ એમ કહે છે કે હું દુઃખી છું. તો શું ફેર છે? કઈ ફેર નથી. પેલો કહે છે કે હું દુઃખી છું, પેલા કહે છે હું દુઃખી છું. તો અમેરિકાનો સ્વામી દયાનંદજી એક વખત અમેરિકાથી પાછા આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર એમને કોઈ પ્રશ્ન કર્યો કે સ્વામીજી તમે અમેરિકા જઈ આવ્યા પણ ભારત અને અમેરિકામાં સામ્યતા શું છે, સરખું શું છે, અને બેયમાં જુદું જુદું શું છે? એટલે કહ્યું કે બેયમાં સરખું એ છે કે બધા દુઃખી છે. અમેરિકનો દુઃખી છે અને ભારતીય પણ દુઃખી છે. આ બેયમાં સામ્યતા છે. પણ પેલા લોકો કેવા દુઃખી છે? તો કે આટલો ફેર છે. એ લોકો ખૂબ સુખ સગવડતા સાથે એ લોકો દુઃખી છે, અને ભારતના લોકો સગવડતા વગરના દુઃખી છે. દે આર કમ્ફર્ટેબલી અનહેપી એન્ડ વી આર અનકમ્ફર્ટેબલી અનહેપી. તો આ બે ભેદ છે. અને સરખું શું છે? બોથ આર અનહેપી.
બે દુઃખી જ છે. અમેરિકનો દુઃખી છે અને ભારતીય દુઃખી છે, તો બધા દુઃખી છે. આખી દુનિયામાં બધા એવું માને છે કે હું દુઃખી છું. તો આ સાર્વત્રિક મર્યાદા. બધાને એવું લાગે છે કે હું મરી જવાનો છું, કોઈને એમ નથી થતું. એટલે મહાભારતનો આ પ્રશ્ન છે જેને યક્ષ પ્રશ્ન પણ કહેવામાં આવે છે. પાંડવો જ્યારે વિરાટનગર તરફ જતા હતા ગુપ્ત વેશે, 1 વર્ષ રહેવાનું હતું, ત્યારે એ લોકો 6 જણા એકલા જ હતા, કોઈ હતું નહીં એની સાથે. બહુ તરસ લાગી પાંડવોને. એટલે સૌથી પહેલા નકુળને કહ્યું કે જા તું પાણી લઈ આવ ને. નકુળ પાણી લેવા ગયો તો પાછો ના આવ્યો. પછી સહદેવને મોકલ્યો તો એ પાછો ન આવ્યો, ભીમને મોકલ્યો એ પાછો ના આવ્યો, અર્જુનને મોકલ્યો એ કોઈ પાછું ના આવ્યું. છેવટે યુધિષ્ઠિર જાય છે પાણી, કે આ બધા ભાઈઓ ગયા પાણી લેવા ગયા ને કોઈ પાછા જ નથી આવતા. તો પાણી તળાવના કિનારે ચારેય ભાઈઓ મરેલા જોયા. એને તરસ બહુ લાગી એટલે એમ થયું કે હું પાણી પી લઉં. ત્યારે યક્ષનો ત્યાં આવીને કહે છે કે યુધિષ્ઠિર સાવધાન, મને મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર જો તું પાણી પીશ ને તો મરી જઈશ. એટલે યુધિષ્ઠિરે કહ્યું સારું, કયો તમારો શું પ્રશ્ન છે? એમાંનો એક અગત્યનો પ્રશ્ન એ છે કે આ જગતની અંદર મોટામાં મોટું આશ્ચર્ય શું છે? આશ્ચર્ય એ છે કે આ જગતની અંદર દરેક વ્યક્તિ જુએ છે કે એક પછી એક બધા મૃત્યુ પામે છે, અને છતાંય પોતે એવું માને છે કે હું કોઈ દી મરવાનું નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. સ્મશાને તો બધા જતા હોય, પણ એ સ્મશાનની અંદર બધા એવું કે આહા જીવનનું કેવું છે, કાંઈ ભરોસો નહીં. આ બધું ક્યાં સુધી? સ્મશાનમાં હોય ત્યાં સુધી. બહાર નીકળ્યા પછી બધું ભૂલાઈ જશે. પછી એને યાદ નહીં આવે કે હું એકવાર મરવાનો છું. બહાર નીકળીને કહેશે કે આ સવારના વહેલા નીકળી ગયા છે, નાસ્તો ચા પાણી કંઈ કર્યા નથી, હાલો ગરમા ગરમ ગાંઠિયા ખાઈ લઈએ. ઘરે ગયા વગર, ઘરે પહોંચ્યા પહેલા નાયા વગર. તો ખરેખર એવું કહેવાય કે સ્મશાને ગયા તો સૌથી પહેલા વહેલા નાહવું પડે, પછી કંઈ ખવાય. એ પહેલા કંઈ ખવાય નહીં. બહાર નીકળીને તરત જ હોટલમાં બેસીને ગાંઠિયા, જલેબી ગાંઠિયા મળશે ઝાપટવા. બોલો લ્યો, બસ. હા, સ્મશાનની અંદર જ હવે ગાંઠિયા ખાવા માંડે છે લોક. હા હા, હવે ખરેખર તો એવું હોય કે જ્યારે માણસ મૃત્યુ પામે, ખરેખર એવું હોય કે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે એની પાછળ કૂતરાને ગાંઠિયા નાખવાના હોય. એ જે પેલા સ્મશાન યાત્રા જતી હોય ને ત્યારે એક માણસ એ લાડવાનો સુંડલો ભરેલો હોય, અને જે કંઈ કૂતરા પાછળ આવતા હોય ને બધાને એને ખાવાનું આપે. એના નિમિત્તે જે માણસ મૃત્યુ પામ્યા છે એના નિમિત્તે કંઈક સત્કર્મ કરે અને ગાંઠિયા ખવડાવે. નહીં કે જે ડાઘુઓ જે બધા સ્મશાનમાં આવ્યા છે એને ગાંઠિયા ખવાય જ નહીં નાયા વગર. પાણી ના પીવાય, નાવાની ખાવાની તો ક્યાં વાત છે, પાણી પણ ના પીવાય. હું જરાક અચકાતો હતો, પાણીનું ક્યાં કેવું તમને, પાણી ના પીવાય ખરેખર. હા, એટલે એ બધો માણસને કેવું છે કે જ્યાં સુધી સ્મશાનમાં હોય ત્યાં સુધી, બહાર નીકળ્યા પછી હવે તો સ્મશાનમાં નથી રહ્યું, ક્યાં વાત છે. એટલે લોકો એવું જ માને છે કે હું ક્યારેય મરવાનું નથી, ભલે એ મરી ગયા હું તો કોઈ દી મરવાનું નથી. આવું જે માણસની માન્યતા છે સૌથી મોટું આશ્ચર્ય છે. છતાંય એ માણસ જાણે છે કે હું મર્ત્ય છું. એને મર્યાદા લાગે છે, મારે અમર બનવું છે. એટલે અમર બનવા માટે કેટલી બધી વાર્તાઓ આપણા પુરાણોમાં આવી છે, પણ હજુ સુધી કોઈ અમર નથી થઈ શક્યું. હિરણ્યકશ્યપુએ પ્રયત્ન કર્યો, રાવણે પ્રયત્ન કર્યો હતો. આવા અનેક રાક્ષસોએ પણ પ્રયત્નો કરેલા છે કે અમર બની જાય, પણ હજુ સુધી કોઈ અમર નથી બની શક્યું. એટલે માણસ અમર બનવાનો ઈચ્છા ધરાવે છે, અમર બનવાની ઈચ્છા ધરાવે છે. આ બધી મર્યાદાઓ કેવી છે? સાર્વત્રિક છે, યુનિવર્સલ. આ બધી મર્યાદાઓ રહેલી છે. તો માણસ એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે, અને એ છૂટવાનો જે પ્રયત્ન કરે છે એટલે એના માટે શું કરશે? એટલે એ છૂટવા માટે પોતે કંઈક વિચાર કરશે કે આમાંથી કેમ છૂટવું. સૌથી પહેલા તો એને જે મર્યાદા હોય એમાંથી છૂટવા માટે થઈને, એટલે આપણે કહીએ કે પૈસાની મર્યાદા હોય કદાચ વ્યક્તિને, તો એ પૈસાની મર્યાદાથી છૂટવા માટે એ ખૂબ પૈસા કમાશે. પણ પછી શું થશે ખબર છે?
પૈસા તો કમાય એની વાંધો નહીં, પણ પછી ભવિષ્યની ચિંતા થશે ને કે ભવિષ્યમાં મારું શું થશે, એટલે એ પૈસા ભેગા કરશે પછી કે મારા માટે હું પૈસા ભેગા કરું, 20-25 લાખ રૂપિયા બેંકમાં મૂકી રાખું, એટલે 15,000 20,000 રૂપિયા દર મહિને વ્યાજ આવે અને એમાંથી મારું ગુજરાન. એટલાથી તો હજુ પતે નહીં, કદાચ હાલો માણસ પોતાનું તો વિચારે, પણ હજુ વિચાર કરે કે મારા દીકરાનું શું થશે, એટલે પોતાના, અરે ભાઈ તમારા બાપુજીએ તમારા માટે કેટલા રૂપિયા રાખ્યા હતા એ વિચાર કરવો જોઈએ. દીકરાનું થશે, દીકરો શું નહીં કમાય, એને શું નથી કમાતા આવડતું, પણ છતાંય માણસ દીકરાની ચિંતા કરે કે દીકરા માટે પૈસા બચાવું, દીકરાની ચિંતા કરે, દીકરા માટે પૈસા આપે, પછી દીકરો એને દીકરાના ઘરમાં મૂકી આવે, એટલે પછી બધું બરાબર ગોઠવાઈ જાય. એટલે દીકરાના ઘરમાં એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, દીકરો બધું લઈ લે ને એને મૂકી દે, પણ એને દીકરાની ચિંતા થાય. ખરેખર એને એમ ન થાય. એમાં ખાસ કરીને આ બધા જે મારવાડી હોય છે, મારવાડી હોય ને બહુ પૈસા બચાવે, બહુ જ બચત કરે એ લોકો, ખૂબ પૈસા બચાવે, સોનું લે ને બધું ખૂબ પૈસા બચાવે, વાપરે નહીં, એનાથી પૈસા છૂટે નહીં. એને કહ્યું કે તમે દાન તો કરો, તો એ દાન કેટલું કરે ખબર છે? એટલું દાન કરે કે જેનું કોઈ સાવ, જેને કોઈ અર્થ જ નથી, એમ એટલું દાન કરે. એ પૈસા દાનમાં નહીં વાપરે, નહીં દાનમાં દાન નહીં આપવાનું, એ પૈસા રાખી મૂકવાના. અને શું થાય ખબર છે? એના દીકરાને આપે, ત્રીજી પેઢીએ તો બીજી પેઢીએ દીકરાને આપે, ત્રીજી પેઢીએ લોકો ભૂલી જાય કે આ માણસ પાસે આટલા પૈસા હતા ને એને એના દીકરાને આપ્યા હતા ને. કોઈ યાદ નથી કરતું. પૈસા એમને પડ્યા રહીએ છે, પણ જો જરૂરિયાત હોય એ માણસને એને દાન કર્યું હોય તો. પણ એ માણસની એ શું બતાવે છે કે માણસની ચિંતા, સલામતીની ચિંતા, ભવિષ્યની ચિંતા, કે હું સલામત બની જાઉં, મારી પાસે પૈસા હોય તો હું સલામત બની જાઉં. એટલે આ લોકો એના માટે સલામતીની ચિંતા કરે, પછી પૈસા ભેગા કરીને એવું વિચાર કરે કે હું ખૂબ મોજશોખ કરીશ, સત્તા પ્રાપ્ત કરીશ. એટલે પૈસાથી ઘણા માણસો સત્તા મેળવે, અથવા તો ઘણા લોકો એવા હોય કે સત્તા પ્રાપ્ત કરીને પૈસા મેળવે. આ બધા પોલિટિશિયનો એ બધા શું કરે? સત્તા મેળવી અને પછી પૈસા પ્રાપ્ત કરે, અથવા તો સત્તા મેળવવા માટે પૈસા પ્રાપ્ત કરે. સત્તા ઉપર આવી જાય પછી ધીમે ધીમે એની મિલકત છે એ વધવા માંડે, કરોડોમાં વધવા માંડે. આમ ધીમે ધીમે ગ્રાફ છે ને આમ આખો સીધો ઉપર ચડે. એની મિલકત કરોડોમાં. એક વર્ષ પહેલા એની પાસે કાંઈ ન હોય, બીજા વર્ષે તમે જુઓ તો એની પાસે 5 કરોડ રૂપિયા થઈ જાય, ત્રીજા વર્ષે 25 કરોડ થઈ જાય, 5 વર્ષમાં તો 100, 200, 500 કરોડે પહોંચી જાય. અને કેટલાય કૌભાંડ કરી નાખે, આમથી આમ કેટલાય કૌભાંડ કરી નાખ્યા હોય. શેના માટે? કોના માટે કરે છે આ? બસ એક સલામતીની ચિંતા, કે મારી પાસે પૈસા હોય તો સલામતી. અને એ એન્ડલેસ છે. એ માણસ ખરેખર કોને સલામત કરશે? સલામતી કોને મળશે? શરીરને સલામતી આપવી છે કે જે શરીર એક વખત નાશ પામવાનું છે એને સલામતી આપવાની છે, કે આત્માને સલામતી આપવી છે? એને ખબર નથી, પણ એને સલામત થવું છે. અને એના માટે થઈને એ પૈસા ભેગા કરી જ રાખે. પછી બેંકમાં તો ના મૂકી શકે, કારણ કે બેંકની તો મર્યાદા હોય. અમુક પૈસા તમે બેંકમાં ભરો તો એ લોકો કે આ પૈસા તમે લાવ્યા ક્યાંથી, એટલે બેંકમાં ના મુકાય. ઘરની અંદર, તિજોરીની અંદર એ પછી મૂકી રાખે. અને પછી ક્યારેક ઉંદર ખાઈ જાય, પૈસા એમ બગડી જાય. ક્યારેક વરસાદ આવે, કંઈક દુર્ઘટના થાય તો બધા ખલાસ થઈ જાય. અથવા તો ઇન્કમ ટેક્સના દરોડા પડે, ત્યારે પછી પૈસા હોય તો ફેંકી દેવા પડે. નોટોની ભરેલી બેગો હોય, ફેંકી દેવી પડે. કેમ? કે ઇન્કમ ટેક્સના ઓફિસર પૂછશે કે આ પૈસા આવ્યા ક્યાંથી. ઓલી નોટ ભરેલી બેગ હોય તો પૂછે કે આ પૈસા કોના છે? સાહેબ ખબર નથી, કોક નાખી ગયું હશે, અમારા નથી. જે પૈસા એને બહુ મહેનત કરીને ભેગા કર્યા હોય અને એ નોટની બેગ ફેંકી દીધી હોય, પેલા પૂછે કે આ કોના છે તો ના પાડે કે નહીં અમારા નથી, કોક નાખી ગયું હશે. જાણે જેમ પેલો હાલતો ચાલતો માણસ કેમ આમ પથ્થર નાખતો જાય, કે કાગળિયાનો ડૂચો નાખતો જાય, એમ લોકો આજકાલ પૈસાની ભરેલી બેગો નાખવા માંડ્યા. કેમ? ખબર નહીં, અમારે નાખી ગયા લાગે છે અહીંયા. તો માણસ તો સમજી જાય ને કે ભાઈ આ પૈસાની બેગ અહીંયા ક્યાંથી આવી, પણ ત્યારે એને એ પૈસા ફેંકી દેવા પડે. પણ છતાં એ માણસને ધરો નથી, એટલે પૈસા ભેગા કરે છે.
પૈસા ન કમાવા એવું નથી, પૈસા કમાવા જોઈએ. શાસ્ત્ર કહે છે કે તમે આ પૈસા પ્રાપ્ત કરો, તમે ધન મેળવો. એના માટે આપણા વેદોની અંદર એ યજ્ઞ યાગાદી આપેલા છે. પરંતુ એને લોભી થવાનું નથી કહેતા. પૈસા તમે કમાઓ અને તમે સમાજ માટે વાપરો, તમારી જરૂરિયાત માટે પણ વાપરો અને સમાજ માટે પણ વાપરો. સમાજને જ્યાં જરૂરી હોય ત્યાં તમે ઉપયોગી બનો. આ બધા પછી શું થાય, પોતાની સલામતી માટે એ લોકો મેમ્બર્સ બને, લાયન્સ ક્લબના મેમ્બર્સ. લાયન્સ કે પોતે પછી પોતાની જાતને શેના માટે ખબર છે? લાયન્સ ક્લબના મેમ્બર શું છે ખબર છે? એટલા માટે કે ત્યાં વકીલો આવતા હોય, ઇન્કમ ટેક્સના ઓફિસરો આવતા હોય. તો ખરેખર લાયન્સ ક્લબ શેના માટે છે? સમાજ સેવા માટે છે. આવી બધી જે ક્લબ હોય છે અનેક પ્રકારની, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, આ બધી ક્લબો શેના માટે છે? સમાજની સેવાના કાર્યો કરવા માટે થઈને ક્લબ છે. અને એના મેમ્બર બને. પણ શેના માટે મેમ્બર બન્યા છે? ખરેખર શું એને સમાજનું કાર્ય કરવું છે? ખરેખર શું એને દાન આપવું છે? એ કેટલી જગ્યા છે દાન આપવા માટે? ડાયરેક્ટ દાન ના આપી શકે કે ચાલો મેં આટલું દાન કરી દીધું. પણ એમ નહીં, એમાં અમારું નામ આવે, લોકો અમને ઓળખતા થાય, વકીલો સાથે ઓળખાણ થાય, ઇન્કમ ટેક્સના ઓફિસરો સાથે ઓળખાણ થાય, અને પછી ક્લબ બનાવે. લાયન્સ ક્લબ તરફથી શું બનાવ્યું? પોલીસની છત્રી ચોકની વચ્ચે એક મૂકી દીધી હોય, લાયન્સ ક્લબ તરફથી. અને પછી એમાં બધા લોકો પોતાનું ડોનેશન આપે. હવે એની પાસે કરોડો રૂપિયા હોય, લાખો રૂપિયા હોય, એમાં ડોનેશન આપે 100, 200, 500 રૂપિયા. તો એ શું? એ ડોનેશન છે? હે, એ કઈ ડોનેશન કહેવાય? પણ એને સલામતી જોઈ છે. એને દાન નથી કરવું, દાનના નિમિત્તે એને સલામતી જોઈ છે. એટલા માટે આ બધા સલામતીના બધા રસ્તાઓ અપનાવે છે. કેમ કે હું બિન સલામત છું એ માણસના મનમાં છે, અને એના માટે એ માણસ પૈસા અને સત્તા પ્રાપ્ત કરે છે. જેને આપણે કાલ જોઈશું વિસ્તારથી, જેને આપણે જે 4 પુરુષાર્થ જે કહેવાય છે એમાંનો એક પુરુષાર્થ એ અર્થ. દરેકને જોઈ છે. કોઈ વ્યક્તિ એવી નથી કે એને સલામત નથી બનવું. એ સલામતી એને અનેક પ્રકારે જોઈ છે. કોઈ પૈસામાં સલામતી જુએ છે, કોઈ ઓળખાણમાં સલામતી જુએ છે. અને એટલા માટે જ આપણે કાશ્મીરમાં રહેવા નથી જતા. આપણે કેમ સારામાં સારી જગ્યાએ પસંદ કરીએ છીએ? રહેવાનું કેમ આપણે સારામાં સારી જગ્યાએ પસંદ કરીએ છીએ? કેમ આ બાજુ કોઈ મોટી સોસાયટી નથી બનતી કુકાવાવ રોડ ઉપર? નહીં તો હાવ નજીક જ છે. અહીંથી તમે જાઓ તો કેટલું કુકાવાવ રોડ તો હાવ નજીક થાય. પણ બધી સોસાયટી કેમ આ બાજુ લાઠી રોડ, લીલિયા રોડ, ચિત્તલ રોડ ઉપર જ થાય છે? કેમ કે એ વિસ્તાર સારો છે, ત્યાં સારા માણસો રહે છે, ત્યાં આપણી સલામતી રહે. તો ત્યાં પણ સલામતી જોઈ છે. એટલા માટે આપણે કાશ્મીર નથી જતા. કાશ્મીરના પંડિતો હતા એ ભાગીને આવી ગયા. બધા ત્યાંથી નિરાશ્રિત થઈને દિલ્હીમાં રહે છે વર્ષોથી. કેમ? ત્યાં સલામતી નથી. દરેકને સલામતી જોઈ છે. આ જે માણસ પોતાને જે મર્યાદા લાગે છે, મર્યાદાથી છૂટવા માટે થઈને જે પ્રયત્નો જે છે એના આપણે 4 વિભાગ કરી શકીએ એમ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો સૌથી પહેલા આપણે આ અર્થ વિશે હજુ વિસ્તારથી પછી જોઈશું, પણ થોડુંક અર્થ વિશે પણ જોયું. તો દરેક માણસને કોઈને મર્યાદા ગમતી નથી. મર્યાદામાંથી છૂટવું છે. મર્યાદામાં એના માટે માણસ પ્રયત્ન પણ કરે છે, જેને આપણે પુરુષાર્થ પણ કહીએ છીએ. અને ત્યાર પછી આપણે જે ગ્રંથ, જે તત્વબોધ ગ્રંથ શરૂ કરવો છે એ આપણે આવતીકાલે જરાક આ શા માટે છે, આ ગ્રંથની અંદર જે બધી વસ્તુઓ આવવાની છે, આ ગ્રંથ કેવો છે? તો કે આ ગ્રંથ પૂર્ણ ગ્રંથ છે. જે માણસને મર્યાદા ચાલે છે ને, એ મર્યાદા ખરેખર એની નથી, પણ છતાંય માણસને લાગે છે તો હવે એમાંથી એને મુક્ત કરવો પડે. અને મુક્ત કરવા માટે થઈને એ જે આખી પ્રોસેસ છે એ માણસને સમજાવવો પડે કે ભાઈ આ સ્થૂળ શરીર તું નથી, સૂક્ષ્મ શરીર તું નથી, મન તું નથી, તું તો આત્મા છો. અને એક આત્મા હું છું એ માણસને કેમ સમજાય? એ જે જગતનું કારણ ઈશ્વર છે એ જ તું છો એ કેમ સમજાય? એના માટેનો ગ્રંથ, એ નાનકડો એવો ગ્રંથ છે, એ છે આ તત્વબોધ. તત્વબોધ છે નાનકડો ગ્રંથ છે, બહુ મોટો ગ્રંથ નથી. ભગવદ્ ગીતા છે એની અંદર બહુ વિસ્તારથી છે, તો અહીંયા એટલો વિસ્તાર નહીં આવે. અહીંયા બધું ટૂંકમાં આવશે અને અમુક જ વિભાગ અહીંયા આવશે.
ભગવદ્ ગીતાની અંદર તો કર્મયોગ ને બધું બહુ વિસ્તાર આવતું હતું. અહીંયા સીધો ઉપદેશ છે. અને ઉપદેશ કેવો છે? ગુરુ શિષ્ય વચ્ચેનો ઉપદેશ છે. શિષ્યને શંકા છે, શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુજી જવાબ આપે, ફરી શિષ્યને શંકા થાય એટલે પ્રશ્ન પૂછે, ફરી ચાલે ગ્રંથ. આ એવો નાનકડો એવો તત્વબોધ નામનો ગ્રંથ છે, જે આપણે આવતીકાલથી બરાબર એનું ધ્યાન શ્લોક વગેરે આપણે આવતીકાલે જોઈ અને ગ્રંથ આપણે આગળ ચાલુ કરીશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.